નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 21/6/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહે તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। વાત કરીએ ચાંદીના ભાવ વિશે તો 1 ગ્રામ ચાંદી આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ બાબતે તો ખાસ કરીને આજે 22 કે સોનાના ગ્રામનો ભાવ 13,395 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,160 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,33,950 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,39,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 14,613 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,904 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,130 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,61,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 2200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ બાબતે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,916 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 87,688 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,09,160 અને 100 ગ્રામ સોનું 10,91,600 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી ચોક્કસપણે જોવા મળ્યો છે। જોકે ખાસ કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી। યુદ્ધ બંધ થયું છે। માર્કેટ જે છેલ્લા 3-4 દિવસની સ્થિતિ જોવા જઈએ તો જોરદાર ઘટાડો માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે। ચાંદીની બજાર છે તે પણ તૂટી અને ઘણી નીચે આવી છે। તો મિત્રો આપણે આશા રાખીએ કે સામાન્ય વર્ગને પરવડે તે લેવલ સુધી બજાર ફરીથી નીચે આવવી જોઈએ, કારણ કે સામાન્ય વર્ગની હાલત અત્યારે સૌથી વધુ ખરાબ એ માટે જોવા મળી રહી છે કારણ કે નાનો પ્રસંગ તેમને પાર કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। એટલે ખાસ કરીને નાના જે સામાન્ય વર્ગના વ્યક્તિઓ છે તેમને લગ્ન પ્રસંગ હોય તો આ સમયગાળા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ધારણા બહાર ખર્ચો થઈ જતો હોય છે। એટલે આપણે આશા રાખીએ કે બજાર એ લેવલ સુધી નીચે આવે જે તેમને પરવડી શકે। તો હવે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિઓનો માહોલ ફરી એકવાર કેવો રહે, શું માહોલ જે શાંતિપૂર્ણ તે સભાયો તે યથાવત રહેશે કે નહીં તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે અને તેના ઉપર જ બજારનો મુખ્ય આધાર ફરી એકવાર રહેશે।